નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહેસાણાની દીકરી અંતરિક્ષમાં ફસાઈ છે। સુનિતા વિલિયમ્સ જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે ત્યાં એના એક સાથી સાથે પહોંચી હતી અને જ્યારે સુનિતા વિલિયમ્સ ત્યાં પહોંચી ત્યારે તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, પરંતુ તેમનું જે અવકાશયાન છે તેમાં ગેસ લીકેજ થવાના કારણે હવે તે પરત આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હવે તો સુનિતા વિલિયમ્સને તેમના સાથીને પરત લાવવા માટે નાસાએ પણ ઓપરેશન શરૂ કર્યું છે, પરંતુ વાત સુનિતાના પૈતૃક ગામની કરીએ તો સુનિતા વિલિયમ ભલે હાલ યુએસએમાં રહે છે, પરંતુ તેમનું ગામ મહેસાણામાં છે, એટલે ગુજરાતના મહેસાણામાં। અને મહેસાણાની આ દીકરી જ્યારે અંતરિક્ષમાં ફસાઈ છે ત્યારે મહેસાણામાં પૂજા પાઠનો દોર શરૂ થઈ ગયો છે। ત્યાં મંદિરોમાં રામધૂન કરવામાં આવી રહી છે। અવકાશી વૈજ્ઞાનિકોનું માનીએ તો આ જે બંને લોકો છે તે આગામી 9 મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકે છે તે પ્રકારની વ્યવસ્થા થાય છે, પરંતુ જે લોકો માત્ર 10 દિવસ માટે ગયા હતા અને હાલ તેઓ હવે પરત આવવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો, ત્યારે અવકાશ વૈજ્ઞાનિકો પણ ચિંતામાં છે કે હવે સુનિતા વિલિયમને તેના સાથીને કેવી રીતે પરત લાવવામાં આવશે। હાલ સુનિતા વિલિયમ જ્યારે ત્યાં પહોંચ્યા હતા તે સમયના આ વિડીયો છે કે તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, પરંતુ હવે તેઓ પરત આવવા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ભારતની આ દીકરી કેવી રીતે અને ક્યારે પરત આવશે તેની ચિંતા હાલ સમગ્ર દેશ પણ કરી રહ્યું છે।